ડભોઈમાં કૂતરાઓએ જાહેર રસ્તાઓ પર 30 થી 40 લોકોને બચકા ભર્યા બાદ ડભોઈ નગરપાલિકા મોડે જાગતા ડભોઈમાં રખડતા કૂતરાઓનો આતંક મચાવ્યો, જે બાદ કૂતરા પકડનાર ટીમો દ્વારા 18 જેટલા કૂતરાઓને પકડી લઈ જવામાં આવ્યા હતા. ડભોઈ નગરપાલિકા દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ હેઠળની કામગીરી હાથ ધરવામાં આવી છે. ડભોઈ નગરમાં રખડતા શેરી કૂતરાઓનો આતંક વધવા પામ્યો હોય, જેની ફરિયાદો નગરપાલિકાને મળી હતી, જેમાં ડભોઈ નગરના નાંદોદી ભાગોળ નજીકના વિસ્તારોમાં એક કૂતરા દ્વારા 30 થી 40 ઉપરાંત લોકોને બચકા ભર્યાના સમાચાર પ્રાપ્ત થયેલ, જે બાબતને ગંભીરતાથી લઈ સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ એનિમલ બર્થ કંટ્રોલના નિયમો અનુસાર કરવાપાત્ર થતી કામગીરી યુદ્ધના ધોરણે ડભોઈ નગરપાલિકા દ્વારા હાથ ધરી છે. સદર કામ કરતી સંસ્થાનો સંપર્ક કરી તેમજ અન્ય આજુબાજુની નગરપાલિકા દ્વારા પણ આવું કામ કરેલ હોય કે કરવામાં આવતું હોય તો તેની માહિતી મેળવી ડભોઈ નગરના નગરજનોને રખડતા કૂતરાના આતંકથી મુક્ત કરવા માટે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસર જયકિશન તડવી દ્વારા કવાયત હાથ ધરી છે, જેના ભાગરૂપે વડોદરાની સંસ્થાને કામગીરી સોંપી ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં રખડતા કૂતરા પકડી તેનું રસીકરણ ખસીકરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોએ આનંદ સાથે હાશકારો અનુભવ્યો છે. જે 2 દિવસ પહેલા કિસ્સો બન્યો હતો કે જેમાં શ્વાનો દ્વારા રાહદારીઓને બચકા ભરવાની ઘટનાઓ બની હતી. તેના અંતર્ગત નગરપાલિકા એક્શનમાં આવતા અમે એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ અંતરના નિયમો અંતર્ગત જે કાર્યવાહી કરવાની હોય તે હેઠળ આજે 20થી વધુ કૂતરાઓને પકડવામાં આવ્યા છે, જેમાં એમનું ખસીકરણ તથા રસીકરણની કાર્યવાહીઓ પણ હાથ ધરવામાં આવશે. કેટલા કૂતરા પકડવામાં આવે છે? 20થી વધારે. અને સાહેબ, ગાયોનું શું કરવાનું? ગાયો માટે પણ અમે આ એક્શન પ્લાન બનાવીને તૈયાર કર્યો છે, જેની અંતર્ગત અમે જે નવા ટેન્ડર ને એ બધું કરવાનું હોય તેની પ્રક્રિયા હાલ ચાલુમાં છે.